હેલો ફ્રેન્ડ્સ, આર્ટિકલ્સ હવે પ્રીવિયસ વિડીયોમાં પહેલાના વિડીયોમાં આપણે આર્ટિકલ એ એન્ડ ધ ક્યારે લાગે એના નિયમ જોઈ ગયા બરાબર. હવે આપણે એની એક્સરસાઇઝ કરશું બરાબર, જેના કારણે ભવિષ્યમાં તમે કોઈ પણ એક્ઝામ આપો ત્યારે તમે આર્ટિકલને લગતી ભૂલ કરો નહીં બરાબર. અહીં એક એક્સરસાઇઝ આપેલી છે બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એ એન ઓર ધ. એ એન અથવા ધ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર. આપણે જોઈએ બરાબર. લેટ અસ સી નંબર 1 પહેલું જોઈએ બરાબર. તો યુ શુડ હેલ્પ નીડી બરાબર. નીડી એટલે જરૂરિયાતમંદ બરાબર અથવા જરૂરિયાતમંદ લોકો બરાબર. તમારે જરૂરિયાતમંદ અથવા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. હવે અમુક જરૂરિયાતમંદ લોકોનો સમૂહ આવે બરાબર. તો જ્યારે બી અમુક જરૂરિયાતમંદ લોકોનો સમૂહ આવે બરાબર, તો એના માટે કયો આર્ટિકલ વપરાય? આર્ટિકલ ધ વપરાય છે બરાબર. તો યુ શુડ હેલ્પ ધ નીડી બરાબર. યુ શુડ હેલ્પ ધ નીડી. તમારે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ બરાબર. ફર્સ્ટ ઇઝ ઓવર, ઇઝી છે. નાઉ સેકન્ડ, બ્લેન્ક મૂન ઇઝ કોલ્ડ ચંદા મામા બાય ચિલ્ડ્રન. ચંદ્રને બાળકો દ્વારા ચંદા મામા કહેવાય છે બરાબર. તો મૂન એટલે સનાતન વસ્તુ છે, મૂન સન બરાબર, એ બધી સનાતન વસ્તુ છે. તો તેના આગળ આપણે જોઈ ગયા તેમ કયો આર્ટિકલ લાગે? આર્ટિકલ ધ લાગે. તો ધ મૂન ઇઝ કોલ્ડ ચંદા મામા બાય ચિલ્ડ્રન બરાબર. નાઉ second is over. Now come to third. Delhi is blank crowdest city of India. હવે ક્રાઉડેસ્ટ છે બરાબર. હવે ક્રાઉડેસ્ટ છે એટલે આ ડિગ્રી ફોર્મમાં છે બરાબર. હવે તો ડિગ્રી ફોર્મમાં છે ત્યારે આર્ટિકલ ધ લાગે. તો અહીંયા દિલ્હી ઇઝ ધ ક્રાઉડેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. ઓકે. Now third is also over. Now come to fourth. Blank dog is faithful animal. Okay. હવે ડોગ એ કૂતરાઓની આખી જાતિ સૂચન કરે છે. જ્યારે બી જાતિ સૂચન કરતું હોય ત્યારે કયો આર્ટિકલ લાગે? આર્ટિકલ ધ. તો ધ ડોગ ઇઝ ફેથફુલ. તો અહીંયા ફેથફુલ ના આગળ કયો આર્ટિકલ લાગશે? આર્ટિકલ અ લાગશે બરાબર. ફ બોલાય છે એટલે બરાબર. આ કોન્સોનન્ટ છે સાઉન્ડ બરાબર. પહેલો સાઉન્ડ ફ એટલે બરાબર ફેથફુલ, અફેથફુલ. ઓકે. નાવ ફોર્થ ઇઝ ઓવર, ઇઝી છે બરાબર. નાવ ભલે બે બ્લેન્ક હોય તો પણ કન્ફ્યુઝ નહીં થવાનું બરાબર. આરામથી બ્લેન્ક પુરાઈ જશે આર્ટિકલના નિયમ જો આવડતા હશે તો બરાબર. નાવ નંબર 5, ઇટ્સ ડિફિકલ્ટ ટુ ક્રોસ એટલાન્ટિક. હવે એટલાન્ટિક એ મહાસાગરનું નામ છે. તો મહાસાગરના નામના આગળ પણ કયો આર્ટિકલ લાગે? આર્ટિકલ ધ. તો ઇટ્સ ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ એટલાન્ટિક. ઓકે. એટલાન્ટિક મહાસાગરને ક્રોસ કરવો ડિફિકલ્ટ છે, મુશ્કેલ છે. નાવ ફિફ્થ ઇઝ ઓલ્સો ઓવર. એકદમ બરાબર. નાવ નંબર 6, બ્લેન્ક ફોક્સ ઇઝ કનિંગ એનિમલ. કનિંગ એટલે હોશિયાર, ચતુર બરાબર, લુચ્ચું બરાબર. તો ફોક્સ ઇઝ ઓકે, બ્લેન્ક ફોક્સ ઇઝ બ્લેન્ક કનિંગ એનિમલ. ઓકે. શિયાળ લુચ્ચું પ્રાણી છે, હોશિયાર પ્રાણી છે બરાબર. તો શિયાળ બરાબર. તો ડોગના જેમ શિયાળ પણ એક જાતિનું સૂચન કરે છે. તો એના આગળ પણ ધ લાગશે. ધ ફોક્સ ઇઝ અ કનિંગ બરાબર. આ કોન્સોનન્ટ છે પહેલો સાઉન્ડ બરાબર, કનિંગ નો બરાબર. તો અ કનિંગ એનિમલ બરાબર. તો ફોક્સ ઇઝ અ કનિંગ એનિમલ. ઓકે. ઇઝી છે એકદમ. 6 is over. Now come to 7. Irfan Khan is excellent actor. બરાબર. અહીં એક્સેલન્ટ એક્ટર એવું કહે છે બરાબર. તો ઇરફાન ખાન એકદમ એક્સેલન્ટ, ખૂબ જ બધા કરતા સારો, એકદમ એક્સેલન્ટ બરાબર, બધા કરતા અલગ એક્ટર છે બરાબર, ખૂબ જ સારો એક્ટર છે. તો ઇરફાન ખાન ઇઝ એક્સેલન્ટ બરાબર. તો એક્સેલન્ટમાં અહીંયા એ બોલાય છે બરાબર. અહીંયા એનું ઉચ્ચારણ એ થાય છે, એ વોવેલથી થાય છે બરાબર એનું ઉચ્ચારણ. તો અહીંયા જ્યારે બી આપણે જોઈ ગયા કે આપણે જ્યારે બી વોવેલથી ઉચ્ચારણ થતું હોય ત્યારે કયો આર્ટિકલ લાગે? આર્ટિકલ એન લાગે. તો અહીંયા શું આવશે? એન એક્સેલન્ટ એક્ટર. ઇરફાન ખાન ઇઝ એન એક્સેલન્ટ એક્ટર. નાઉ 7th is over.
Now come to A. Tendulkar was one of blank best cricketers. બરાબર, તો અહીંયા સચિન તેંડુલકર બધા બેસ્ટ ક્રિકેટરમાંનો એક હતો. બરાબર, તો સચિન તેંડુલકર વોઝ વન ઓફ ને બેસ્ટ ક્રિકેટર. બરાબર, એટલે અહીંયા ડિગ્રી ફોર્મનું વાક્ય છે આ ક્રાઉડેસ્ટના જેવું. તો અહીંયા પણ શું લાગશે? સચિન તેંડુલકર વોઝ વન ઓફ ધ બેસ્ટ ક્રિકેટર્સ. ઓકે, now 8 is over. Now come to 9. Blank chair has 4 legs. બરાબર, કે ખુરશીના 4 પગ હોય છે. જનરલી ખુરશીના 4 પગ હોય છે. બરાબર, તો ચેર, તો ચેર બોલાય. બરાબર, ચેર, તો ચેર બોલાય એટલે આ વોવેલ સાઉન્ડ છે. બરાબર, કોન્સોનન્ટ સાઉન્ડ છે. બરાબર, વોવેલ નથી, કોન્સોનન્ટ સાઉન્ડ છે. બરાબર, તો અહીં અ ચેર લાગશે. બરાબર, અ ચેર. ઓકે, તો અ ચેર હેઝ 4 લેગ. ખુરશીને 4 પગ છે. બરાબર, 9 is over. Now number 10. I want to blank. Okay, I want to buy blank color printer next week. મારે આવતા અઠવાડિયે કલર પ્રિન્ટર લેવું છે. તો I want to buy કલર. બરાબર, કલર એટલે આ બી કોન્સોનન્ટ સાઉન્ડ છે. ક. બરાબર, તો I want to buy a color printer next week. ઓકે, કોન્સોનન્ટ ના આગળ આર્ટિકલ અ લાગશે. તો I want to buy a color printer next week. Okay, 10th is over. Now number 11, 11mo number. Please meet me at the bus station in blank hour from now. હમણાંથી 1 કલાક પછીથી મહેરબાની કરીને મને બસ સ્ટેશન પર મળજે. બરાબર, તો પ્લીઝ મીટ મી એટ ધ બસ સ્ટેશન ઇન બ્લેન્ક અવર. અવર અહીંયા સાયલન્ટ છે ને ર સાયલન્ટ છે. અવર એવું બોલાય છે. અવ એટલે વોવલથી એટલે સ્વરથી ઉચ્ચારણ થાય. એટલે જ્યારે બી સ્વરથી ઉચ્ચારણ શબ્દનો થતો હોય તો ત્યારે કયો આર્ટિકલ લાગે? આર્ટિકલ એન લાગે. તો એન અવર. તો પ્લીઝ મીટ મી એટ ધ બસ સ્ટેશન ઇન એન અવર ફ્રોમ નાવ. હમણાંથી 1 કલાક પછીથી મને મહેરબાની કરીને બસ સ્ટેશન પર મળજે. નાવ 11th is over. ઇઝી છે. નાવ 12th. The river Ganga is blank longest river of all. બરાબર, તો the river Ganga is longest. અહીંયા longest એવું લખેલું છે એટલે સમજી જવાનું કે આ ડિગ્રી ફોર્મમાં વાક્ય છે. જ્યારે બી ડિગ્રી ફોર્મમાં વાક્ય હોય ત્યારે આગળ જોયું તેમ આર્ટિકલ ધ લાગે. તો અહીંયા શું આવશે? આર્ટિકલ ધ લાગશે. બરાબર, તો the river Ganga is the longest river of all. બરાબર, એ river Ganga નદી ગંગા બધા રિવરમાંથી લાંબી નદી છે. બરાબર, એટલે 12મું થઈ ગયું. નાવ નંબર 13. બરાબર, 13મું. બરાબર, નાવ બ્લેન્ક પ્રાઇસ ઓફ પેટ્રોલ કીપ્સ રાઇઝિંગ. કે પેટ્રોલના ભાવ સતત વધ્યા કરે છે. કે પણ પેટ્રોલના ભાવ કે બીજી કોઈની નથી વાત કરી કે અનિયન કે ડુંગળી કે કોઈ બીજાની વાત નથી કરી. બરાબર, ટોમેટો કે પોટેટોની, પણ પેટ્રોલની જ વાત કરી છે, બીજી કોઈની નહીં. બરાબર, જ્યારે બી કોઈ પર્ટિક્યુલર વસ્તુની જ વાત કરી હોય, બીજી કોઈ વસ્તુની નહીં, ત્યારે પણ આર્ટિકલ ધ લાગે છે. તો અહીંયા શું લાગશે? આર્ટિકલ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ કીપ્સ રાઇઝિંગ. પેટ્રોલના જ ભાવ વધ્યા કરે છે. બીજા કોઈના ભાવને નથી વાત કરી, પણ પેટ્રોલના, બીજા કોઈના નહીં, પેટ્રોલના. એટલે આર્ટિકલ ધ. બરાબર, જ્યારે આ ટાઈપનો કોઈ બી સેન્ટેન્સ હોય ત્યારે ધ લાગે. બરાબર, નાવ 14 નંબર. બરાબર, માય સિસ્ટર won an award for being blank best speller in our district. ઓકે, કે મારી સિસ્ટર બેસ્ટ સ્પેલરનો અવોર્ડ અમારી ડિસ્ટ્રિક્ટ એટલે અમારા જિલ્લામાં જીતી છે. બરાબર, માય સિસ્ટર વોન an award for being best speller. બરાબર, for being best speller એટલે આ બી જે ડિગ્રી ફોર્મનું વાક્ય છે. બરાબર, તો માય સિસ્ટર વોન ધ અવોર્ડ ફ્રોમ બીંગ ધ બેસ્ટ સ્પેલર. બરાબર, ધ બેસ્ટ સ્પેલર ઇન અવર district. But 14th is over. Now 15
15 નંબર પર આવી ગયો. પ્રેસિડેન્ટ ઓફ ધ પાકિસ્તાન he will be visiting America next week. ઓકે, પાકિસ્તાનના પ્રેસિડેન્ટ છે તે આવતા અઠવાડિયે અમેરિકાની મુલાકાત લેશે. તો પ્રેસિડેન્ટ એટલે આ પદ છે, પ્રેસિડેન્ટનું પદ છે. તો પ્રેસિડેન્ટનું પદ છે એટલે અહીંયા શું લાગશે? આર્ટિકલ ધ પ્રેસિડેન્ટ. ઓકે, ધ પ્રેસિડેન્ટ. પ્રાઇમ મિનિસ્ટર તો ધ પ્રાઇમ મિનિસ્ટર. ઓકે, now 15 is over, now 16 last. How much will it cost to go on blank holiday to America? તો અમેરિકામાં રજા માણવા માટે કેટલો ખર્ચ થશે? તો how much will it cost to go on holiday? હોલિડે એટલે હોથી ઉચ્ચાર થાય છે, હથી એટલે કોન્સોનન્ટથી વ્યંજનથી ઉચ્ચાર થાય છે. એટલે જ્યારે બી વ્યંજનથી ઉચ્ચાર થતો હોય અહીંયા વ્યંજનથી ઉચ્ચાર થતો હોય ત્યારે આર્ટિકલ અ લાગે. તો હાઉ મચ વિલ ઇટ કોસ્ટ ટુ ગો ઓન અ હોલિડે ટુ અમેરિકા? અમેરિકા જવા માટે, રજા માણવા માટે જવા માટે કેટલો ખર્ચ થશે? તો આવી રીતે કોઈ બી પ્રકારની બ્લેન્ક હોય, ઓકે, તો તમે આરામથી આર્ટિકલ લગાવીને પૂરી શકશો. અથવા કોઈ બી લખાણ હોય, લખવાનું હોય, તમારે એસે લખવાનો હોય કે પછી લેટર લખવાનો હોય કે મેલ લખવાનો હોય, ત્યારે તમે એ વાક્યમાં આર્ટિકલ જો આવતો હોય તો સારી રીતે એને યુઝ કરીને કોઈ બી પ્રકારના એરર વગર, ખામી વગર તમે તે લખી શકશો. અથવા બ્લેન્ક પૂછાય તો બ્લેન્ક પૂરી શકશો. થેન્ક યુ.